અમારે લાઇટ હે ને લાઇટનો વાયરનું છૂટું થઈ ગયું. આનો હાંધો હલકી રહ્યો ને એવું આપણે જોઈન્ટ કરવાનો હોય ને કે 7 જન્મ સુધી છૂટું ન થવું પડે. પહેલી વાર બુલેટની સવારી કરી. કયું બુલેટ ખબર હે? ન્યુ ઓલું આવ્યું. કેવું બુલેટનું નામ? દાડિયા કેટલા હાર્યા હતા ખબર હે? 1 2 અને 3 દાડિયા હતા. દાડીને શું હે? ઓનલાઈન પેમેન્ટ કે કેશ ઓન ડિલિવરી? બાબાજી કા ઠલ્લો એવી સ્ત્રી બાયું હું જોયું હોય એટલે ફિલ્મ ન જોવા જવાનું. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં દઈશું. નો મજામાં તો આપણો બ્લોગ જોતા રહ્યો. મજામાં આવીશું. સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું હે અને આહા ફૂલડા જો ખીલાઈ જોઈ લો. અને વરસાદ આવ્યો હે, ગાંડો વરસાદ આવ્યો. આખી રાત વરસાદ પડ્યો ને અત્યારે પૂરો થયો હે. અને ભૂરી દો વાય રાયડું પાડ શું હે? શું કપા? હા જો આપણે કપા લાવ્યા હતા ને આખા ફરજાની અંદર આપણે જો પોળો કરી નાખ્યો ઓસરીની અંદર. અને એવું કેમ કર્યું છે? કારણ કે રહ્યો ને વરસાદનો ટાઢો થઈ ગયો હતો ને અત્યારે રહ્યો ને આપણે થોડોક આમ એમાંથી સારો થાય ને કપા એટલા માટે રહ્યો ને હૂકવી દીધો હે. વાર ખાવા માટે આપણે કપાન જો બધો પાથરી દીધો. એટલે આ તો વરસાદ આવ્યો હોય ને હરે રહ્યા ને. આ તો એક મહેમાન આવવાના હતા પણ વરસાદે બધું રહ્યું ને ફેરવી નાખ્યું ને. અત્યારે મહેમાન પોગી ગયા હોત. અને મહેમાન કોણ આવવાના હતા ને એ થોડોક આપણે સરપ્રાઈઝ જ રાખ્યો. કારણ કે એક યુટ્યુબર એ આપણે ઘરે આવવાના હતા, બરાબર, ફેમિલી સાથે. કાંઈ વાંધો નહીં, અત્યારે રજા રાખીએ. કાલ અથવા તો પરમ દિવસે એ આવી જાય છે. અને આજે રહ્યું ને વરસાદ આવી ગયો ને તમને અહીં સીતાફળ દેખાડી દઉં. ક્યાં હે? હા જો આવી રહ્યું ભાઈ, જો સીતાફળ જો લાગટ તમને દેખાય. એટલે હા પાણી પીડ્યું આખું ભાઈ. અને આ તો જો ઓલમોસ્ટ પાકવામાં છે. જો અહીંયા છે લાગટ સીતાફળ થઈ ગયા છે. અને કંઈ વાંધો નહીં, જો પાણીને ટીપું પડ્યું. એ નાવાનું બાકી થોડીક વારમાં રહ્યો ને આપણે નાવાનું કામકાજ પતાવવાનું છે ને પછી રહ્યું ને જવાનું એક પ્રમોશન ના પૈસા છાપવા માટે. આપણે આપણે નહીં જવાનું, ભાઈબંધને જવાનું. એટલે પદિયાને તો એની જોડે જવાનું છે, બરાબર. તો પેલા ફટાફટ એને નાઈને રેડી થઈ જવી. જે આપણા નાવાના ઠેકાણા નથી, કારણ કે વરસાદ આવી ગયો હતો ને તો આપણે રહ્યો ને વાયર રહ્યો ને થોડોક ખરાબ થઈ ગયો. એટલે ઓલી લાઇટ રહીને વહી ગઈ છે. અને આપણે રહ્યો ને લાઇટ રિપેર કરવાનું કામકાજ અત્યારે કરવાનું. વાયર હાથમાં આવી ગયો ને નીચે જો આ બાજુ મોટભાઈ આપણા વાયર નીચે દેવાનો ફટાફટ. મારે લાઇટ હે ને લાઇટના વાયરનું છૂટું થઈ ગયું હતું જો આ. એટલે કાંઈ કનેક્શન હતું અને કનેક્શન આ હતું તો આ બેન રહ્યું ને છૂટું થઈ ગયું. આપણે પાછું ભેગું કરી દેવાનું છે. હા તો હલકી રહ્યો ને એવું આપણે જોઈન્ટ કરવાનું હોય ને કે 7 જન્મ સુધી છૂટું ન થવું પડે. અહીંથી લાઇટનું રિપેરિંગ કામ રહ્યું ને પતાવી દીધું ને આપણા પાસે ક્યાં આવી ગયા ખબર હે? ડેમની ધારુમાં જોઈ લો. હા આપણું ડેમ હે, ન્યાની ધારુમાં રખડવા આવી જાય. અને કોણ થોડોક નાસ્તા પાલટી તોડો ઓલું બોલતો લાલા કેવું ઓલું ઝીંજુ વાળું બોલતો. આવ્યું મોચું ઝીંજુ. આવડું મોટું ઝીંજુ આવ્યું મોચું લાઈટ વાળું ઝીંજુ. નાસ્તો પતાવી દીધો છે ને આપણે. પહેલી વાર બુલેટની સવારી કરી. કયું બુલેટ ખબર હે? ન્યુ ઓલું આવ્યું. કેવું બુલેટનું નામ હે? રોયલ આવે ને રોયલ. જોઈ લો ભાઈ જોઈ લો. એક બાજુ 350 સીસી, એક બાજુ વરસાદ શરૂ ને આ બાજુ બુલેટની સવારી ની. તે ત્રણ બ્રાઉન મુંડે બેઠે અને હવે અહીંથી દવી ક્યાં ખબર હે? સીધા આપણે દોડે રમવા માટે, ક્રિકેટ રમવા માટે. આવા વાંહે ભાઠા આવે ને એવા ગાડીઓ હાલે નહીં ભાઈ. આવા બુલેટ ઉપર બેવું. આ બુલેટ હાંકવા એ તો મરદો ના કામ. જેવા બુલેટ એનો આવે. મને આવડ્યું હોય જેવું આવડ્યું. હમણાં હાંકીને બતાવું જોવો તમે. બુલેટ હાંકવામાં એમ તો અમે કેવરાવો પણ તોય આપણને છેવટે બુલેટ આવડી ગયું. મજા આવી હાંકવાની. થોડા ગેર અને ઉલટા ફૂલટા આવે, આપણે છકડા જેવી સિસ્ટમ આવે. કાંઈ વાંધો નહીં. પાછા આપણે ક્યાં આવી ગયા ખબર છે? ગ્રાઉન્ડે સીધા જોઈ લો, ક્રિકેટના ગ્રાઉન્ડે. આ જો ટીમ બધા પ્લેયર આવી ગયા. વરસાદ શરૂ હોય છતાં પણ ક્રિકેટ તો રમવાનું થાય જ છે, ગમી ન થઈ જાય. હાલો હે ને હું જો થોડુંક રહે ને ક્રિકેટ રમી લઉં. દડે બેટ, સોરી. હા ક્રિકેટ શબ્દ મને ક્યાંથી આવડી ગયો? આપણે દેશી શબ્દ હે દડે બેટ. ક્રિકેટ રમે ને આપણે બેટિંગ આવી ગઈ ને તો મેં કીધું મારે ફિલ્ડિંગ ના ભરવી. આપણે રહ્યા ફિલ્ડિંગ ભર્યા અમે છુટકારો મેળવીને જવાનું છે હવે. બાળકો નહીં મારો. વાહ જવા દો. અચાનક પદિયાનો ફોન આવ્યો છે કે આવી જાઓ બોટાદ. તો મેં કીધું કઈ વાંધો નહીં, હાલો અત્યારે ઠેઠ વધામણા આવ્યા તો વધાઈ લેવી જાવી સીવી. અને હું કેમ બેઠો ખબર તમને? આમ ભાઈ જેમ બેઠો એવું જ કોઈ કોમેન્ટ
કરશે જ નહીં, બરોબર. કારણ કે આ કેરિયર કેવું ખબર હે, ઓલું દૂધની ડેરી ભરવાનું આવે ને, કેન ભરવાનું, એ કેરિયર લે એની ઉપર આપણે બિરાજમાન થઈ ગયા છીએ. અને બાઇક આપણું અહીંયા પ્લોટમાં આવે, બાજુના ગામમાં બરોબર મોટભાઈ લઈને આવે, એ લઈને આપણે સીધું જવાનું છે ઓન ધ વે બોટાદ. અને હારે કોને લઈ જવાનું હોય, આ લાલિયાને લેતું જવાનું હોય. નીકળીએ ફટાફટ બોટાદ જવા માટે. હા સર, મેં ક્લિપ બતાવજો ને, મને ખબર પડી કે તમને કેરિયર તો દેખાતો નથી. કેમ બેઠો, આમ બેઠો તો આમ એ છે. આવડી આ ગાડી લઈને જવાનું હતું, પણ આમાં રહ્યું ને અચાનક ફોલ્ટ આવી ગયો, લેવર વાયર વહી ગયો. તો ફટાફટ ને લેવર વાયર નાખી દેવી આપણે ઓનર ઉમેશભાઈ પાસેથી. નાનકડો એવો નવો એવો ખર્ચો કરી નાખ્યો ક્લેજ વાયરનો. હવે નીકળીએ સીધા બોટાદ. હાલો ડ્રાઈવર સાહેબ, જવા દો. ગામમાં તળાવ આવ્યું, તળાવ તળાવ ભાઈ તળાવ. વાવ વાવ નથી તારો ડોહો, તળાવ છે. ખબર છે બારી ખોલી આપણા ડેમની અંદર, ન ખબર? હાલો પાણી દેખાડ દઉં. જોઈ લો ભાત, આ બાજુ જોઈ લો. ઓહ એ ઇધર ક્યાં કર રહે હો? કાચ शीशा नीचे करो. આપણે બોટાદ પકડી દીધા હતા એક જગ્યાએ શૂટિંગ. પૈસા છાપવાના હતા. કોને ખબર है? जो उस बंदे को, उस आगे वाले बंदे को, आना नहीं, इसका हम शकल है ना, इस बंदे को रुपये छापने थे, तो उसने बहुत सारे रुपये छाप लिए. અને દાડિયા કેટલા આવ્યા હતા ખબર? 1 2 અને 3 દાડિયા હતા. તારી દાડી શું નક્કી કરી? 0 નક્કી કરી. હાલમ આપણે તારી દાડી શું નક્કી કરી? 750 ફિક્સ. 750 ફિક્સ છે ને, તો બરોબર 750. અને વાત કરી લેવી આપણે ઓનર સાથે. દાડીને શું હે, ઓનલાઈન પેમેન્ટ કે કેશ ઓન ડિલિવરી? બાબાજી કા ઠલ્લો. એટલે તું બે શબ્દો કહી દે ને, એ પણ આપણે પેમેન્ટ થઈ જાય છે એટલે થઈ જાય. હા તો પેમેન્ટ પણ ઓનલાઈન કરશો કે ઓફલાઈન એમ કહી દો. આમ કેટલાક રૂપિયા સાહેબ? ચેક 2 લાખ બધા ખાતામાં નાખી દઈશ. 2 લાખ. હા, હું તો જો અમારે પર્સનલ ગાડી લઈને આવ્યો હો, એટલે એના એક તો પેટ્રોલ નહીં થાય ને દાડી તો અલગ, દાડી અલગ. તને થાર ગિફ્ટમાં થાર. હા ઈ તો લેવાની નીકળી આપણે કે નાખીએ બાનું દઈને આયા તો 2 થાર અમાર થાય છે, બરોબર? થાર લે 3 ને થોરિયા લેવા હોય તો થોરિયા કહી દે લાલા. હા તો પ્રદીપભાઈ રે રૂપિયા સાહેબ લીધા ને આપણે શું આવ્યા હતા ધોયેલા મૂળા જેવા આવ્યા હતા ને જેવાની પાછું વજાવવાનું આપણી ગાડી લઈને. અને એ ભાઈ જો આ ગાડીની અંદર આવું બધું કરાયું મેન્યુફેક્ચરિંગ, એટલે આમ આગળ એને જો આવું બધું આવું પ્રદીપ વ્લોગ તો આપણે પાછળ શું ન્યાય લખ્યું છે? હા આમાં જો પ્રદીપ વ્લોગ, તો આપણે પણ રહ્યું ને એવું બધું આ ગાડી કરવાનું હોય. ને ગાડીમાં તમને ખબર છે ને આ સ્ક્રેચ ચેના પડ્યા છે, એ આપણે એક વખત રહે ને થોડા ગઈ ગયા હતા એના છે. અને જે બીજું પણ આમાં કામકાજ કરવાનું હોય એમાં રહ્યું ને આપણે જો સીટ નખાવાની હતી. અને ઉપરથી જો આનું તો આપણે ખર્ચો અત્યારે આવ્યા ને ત્યારે જ કર્યો, બરોબર? અને આ ખર્ચો અરે કરવાનો હતો, પણ આને વ્લોગનું શૂટિંગ કાપતું કેમ પ્રમોશન રૂપિયા છાપવાનું હતું, એટલે આપણે મોડું થતું. ફટાફટ વીએ હવે ફટાફટ નીકળીએ. અમારે જો અમિત્રને બ્લોગ શરૂ કરવાનો હોય ને અત્યારે પ્રેક્ટિસ કરતો શરૂ કરતો એકવાર તો અમારે અહીંયા કામકાજ પતી ગયું છે અને હવે જવાનું છે અમારે થિયેટરમાં, અહીંયા નજીકમાં જ છે. તો ડ્રાઈવર સાહેબ ગાડી ચલાવો, હાલો ફટાફટ. અને જો કાવડિયા સાહેબ લીધા ને એટલે જો પાલટી ફોર્મમાં આવી ગયા મને હાલવા. લેતો જા મને મૂકીને શેઠ ને મૂકીને વહી જાવ. ડ્રાઈવર પગાર નહીં દઉં તને, પગાર નહીં દઉં, કહી દઉં તને. સોરી એક્ચ્યુઅલી મિસઅન્ડરસ્ટેન્ડિંગ. હા જાવ જો હાલે ભાઈ તાર શેઠ ના ચશ્મા ઉપાડ આવવાનું. હાલે નંબરિયા ચશ્મા હાલતા હોય છે ને. આપણે જેને પ્રમોશન કરીને આવ્યો ને કાવડિયા સાહેબ ને આવ્યા ને એવું નહીં કર્યું આપણે. એને પાસે ને થોડો ખર્ચો તો કરાવવાનો જ છે, બરોબર? કરાવવાનો જ છે. મૂવી જોવા ભલે જ જવાનું. મૂવી જો ટોકી ને બહાર હતું ભાઈ, જો આ ટોકી છે, બરોબર? અંદર જાય એટલે ટોકી જ આવે. પણ આપણે રહ્યું ને એવા ફિલ્મ તો પૈસા બગાડવી નહીં એમાં. નહીં પૈસા તો બગાડવાના છે. એવા ફિલ્મ જોવા જ ન જાય, બરોબર? પૈસા સવાલ તો નથી. ટ્રેન્ડમાં ખાલી ઓલું સ્ત્રી હાલે છે, એવી સ્ત્રી બાયું હું જોયું હોય એટલે ફિલ્મ જોવા જવાનું, બાયું જોવા જવાનું નથી. એટલે હે ને રહી જવાનું હોય સીધું પેટ પૂજા કરવા. અને પદ્યાના પૈસાની તે આપણે રહીને બાટી ચકાવવાની છે, બરોબર? અમારા સાઈડની એના ગામની તે ફેમસ દાલ બાટી છે, તો આપણે રહીને દાલ બાટી લેવાની. ખાવી છે ક્યાં નહીં, પણ એ જો આ વહીવટ કરવા વહી ગયો. જો હું પણ વહીવટ જાજા વીતી જાય.
ફાઇનલી આપણે રહ્યા ને આ સ્પોન્સરનો રોલ કરવામાં કામયાબ થઈ ગયા અને આ મંગાવ્યું શું ખબર છે દાલ ઓર બાટી વાહ ભાઈ વાહ વાહ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ પૈસા નહીં હે થેન્ક યુ ખર્ચો બધો રહે ને આપણે રહે ને ફટાફટ દાલ બાટી રહે ને ઝાપટી જાય